નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ભારતને હવે પેટ્રોલ ડીઝલ અને ગેસ માટે વધારે ટેક્સ ચૂકવવો પડશે? અને જો મિત્રો આવું થાય છે તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધેલા છે અને હજુ પણ વધી શકે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર, યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, ત્યાર પછી લગાતાર નવા કરારો કરવામાં આવી રહ્યા છે। આની વચ્ચે મિત્રો ઈરાને હવે જાહેરાત કરી દીધી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ રસ્તો કે જ્યાંથી આખી દુનિયાનું ઈંધણ એટલે કે ગેસ, પેટ્રોલ, ડીઝલ નીકળે છે, રસ્તો ઈરાન હવે જે છે ત્યાં ટોલ ટેક્સ ઉઘરાવશે। એટલે મિત્રો જે પણ દેશે પેટ્રોલ, ડીઝલ અને ગેસ લઈ જવું હશે તો ઈરાનને એ રસ્તો વાપરવા બદલ સ્ટેટ ઓફ હોર્મુઝનો ટેક્સ આપવો પડશે। અને શું ભારતને પણ આ ટેક્સ આપવો પડશે કે નહીં તે લઈને અત્યારે સમાચારો મળી રહ્યા છે, કારણ કે જો આ વસ્તુ બનશે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ પહેલેથી મોંઘા થઈ ગયા છે અને હજુ પણ આ ભાવમાં વધારો થઈ શકે। કારણ કે મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં થયેલું જે યુદ્ધ છે તેનું અત્યારે સમાધાન કરવામાં આવી રહ્યું છે, યુદ્ધ વિરામ ઉપર આવી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ મિત્રો આજે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે કે જ્યાંથી દરેકે દુનિયાના દેશોના જહાજો નીકળે છે, તો અહીંયાથી જહાજો ઉપર મિત્રો ફી વસૂલવાની જાહેરાત ઈરાન કરી રહ્યું છે રિપોર્ટ અનુસાર। અને કહેવાય છે કે આ ફી $20 લાખ સુધી હોઈ શકે। એટલે કે ઈરાન મિત્રો જે ફી લેવાનું છે $20 લાખ, એટલે મિત્રો કરોડો રૂપિયા, આપણે જોઈએ ભારતીય રૂપિયામાં કરોડો અબજો રૂપિયા થાય છે। જો જહાજ ત્યાંથી નીકાળવું હશે તો એટલા રૂપિયા ઈરાનને ટેક્સ આપવો પડશે। અને ભારત પાસેથી ટેક્સ લેશે કે નહીં ઈરાન, એના ઉપર અત્યારે દરેક લોકોની નજર છે। અને જો આવું થશે તો મિત્રો મબલક મોટો ભાવ વધારો જે છે તે આપણને ઈંધણ ઉપર જોવા મળશે। જો કે હજુ મિત્રો આ ડીલ ભારત સાથે છે કે નહીં તે હજુ પાકી મિત્રો કરવામાં નથી આવી। ભારત અને ઈરાનની દોસ્તી છે તો દોસ્તી સ્વરૂપે ઈરાન ભારતનો ટેક્સ કેટલો લેશે તે ખાસ જોવાનું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને લાગશે મોટો ઝટકો, 2000 રૂપિયાના હપ્તા અને યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે। સરકારે લીધો છે કડકમાં કડક નિર્ણય। જે આ મિત્રો ખેડૂતો માટે સરકાર સૌથી વધારે યોજનાઓ ચલાવે છે, પરંતુ હવે તમારે યોજનાઓમાં ફોર્મ ભરવા હશે તો આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર 2000 રૂપિયાનો હપ્તો પણ મળતો બંધ થઈ જશે। અને બીજી પણ જે કંઈ પણ યોજનાનો લાભ તમે લેતા હોય, યોજનાનો લાભ મળતો પણ સીધો બંધ થઈ જશે, તમારા અકાઉન્ટમાં પૈસા નહીં આવે। કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે ખેડૂત નથી અને છતાં પણ હપ્તાનો લાભ લઈ રહ્યા છે, યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, માટે સરકારે હવે ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત બનાવી દીધું છે। અને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ જે મિત્રો છે, આઈડી કાર્ડ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ફરજિયાત મેળવવું પડશે। અને સાથે મિત્રો માત્ર યોજનાનો લાભ નહીં, ખેડૂતોએ જો ખાતર ખરીદવું હોય તો પણ આ કાર્ડ દેખાડવું જ પડશે। ખાતર પણ ફક્ત મિત્રો તે જ ખેડૂતોને આપવામાં આવશે કે જેમની પાસે ખેડૂત ઓળખપત્રો હશે। તો મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં છું, જો તમે આ પ્રોસેસ ના કરાવી હોય, ખેડૂત ઓળખપત્ર ના કરાવી લો તો કઢાવી લેજો, નહીતર મિત્રો જે છે તે આવનારી 15 તારીખ સુધીમાં તમને મોટી ખોટ જઈ શકે અને જે સરકારી યોજનાઓ છે તેના લાભ મળતા પણ અટકી શકે। અને બીજા નંબરે મિત્રો 2000 રૂપિયાના હપ્તાનો લાભ પણ અટકી શકે અને ખાતર ખરીદવાનું પણ બંધ થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય આર્મી જનરલે શું કહ્યું, ખાસ જોઈ લેજો મિત્રો। ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને ભારતના આર્મી જનરલ મિત્રો ત્રિવેદી છે, જનરલ ત્રિવેદી, તેમણે મોટી જાહેરાત કરી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો ગયા વર્ષે ઓપરેશન સિંદૂર યુદ્ધ થયું હતું, તમે જાણતા હશો। ત્યારે ભારતીય આર્મીએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને હચમચાવી દીધું હતું। ત્યારે મિત્રો આ મામલે જે છે તે ભારત અને પાકિસ્તાનમાં કેટલો ફરક છે તે અત્યારે હાલ મિત્રો ભારતના આર્મી જનરલે માહિતી આપી। અને ભવિષ્યમાં પણ જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે તો પાકિસ્તાન દૂર પણ ભારતની નજીક નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે। હવે મિત્રો જ્યારે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાનનું જે નાનું યુદ્ધ થયું હતું તેને લઈને મિત્રો ભારતીય જનરલ ત્રિવેદીએ કહ્યું કે જે આર્મીના સેના વડા છે મિત્રો તેમણે માહિતી આપી કે જ્યારે પણ ભારતીય સેના પાકિસ્તાન ઉપર હુમલો કરતી હતી ત્યારે ભારતીય સેના એ વાતનું ધ્યાન રાખતી હતી કે એ ટાઈમે કોઈ પણ પ્રકારનો નમાઝનો ટાઈમ ના હોય। જ્યાં મિત્રો મુસ્લિમ ભાઈઓ જે છે તે નમાઝ પડે છે દિવસમાં 5 વાર, તો જ્યારે પણ નમાઝનો ટાઈમ થતો ત્યારે આ ભારતીય આર્મી જે છે તે હુમલો કરવાનો રોકી દેતી હતું તેવું પણ મિત્રો ભારતીય સેનાના વડાએ માહિતી આપી। અને કહ્યું કે પાકિસ્તાન જે છે તે ભારતમાં ઘૂસીને ધર્મ પૂછીને લોકોને મારી જાય છે, પરંતુ ભારતનું જમીર જે છે તે હજુ જીવતું છે। અને ભારત કોઈ પણ દેશના જે શ્રદ્ધાળુઓ છે, જેમ કે પાકિસ્તાનની અંદર મુસ્લિમ વસ્તી વધારે છે જેથી તે લોકો નમાઝ પડે છે અને નમાઝના ટાઈમે ભારતીય સેના હુમલો રોકી દેતી હતી। આ એક માણસાઈનું પ્રતીક ભારતીય સેનામાં આજે પણ જીવંત છે તેવું મિત્રો ભારતીય સેના વડાએ માહિતી આપી। આર્મી ચીફે કહ્યું કે જો ભારતીય સેનાને ખબર પડે કે નમાઝ ચાલી રહી હોય તો એ મસ્જિદો ઉપર અને આસપાસના
એરિયાની અંદર હુમલો કરવાનું સેના ટાળી દેતી હતી, જ્યારે પાકિસ્તાની મિત્રો લોકો એટલા ભયંકર છે કે જે ભારતમાં આવીને લોકોને ધર્મ પૂછીને મારતા હોય છે. કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો હતો ત્યારે 22 લોકોના ધર્મ પૂછીને મિત્રો ભારતની અંદર આવીને પાકિસ્તાનીઓએ માર્યા હતા. તો ભવિષ્યમાં પણ જો કોઈ ભારત પાકિસ્તાનનો યુદ્ધ થાય છે તો આનાથી ચોખ્ખી ખબર પડી જાય કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ બરાબરી નથી. પાકિસ્તાન દૂરથી પણ ભારતને કોઈ પ્રકારે ટક્કર આપી શકે તેમ નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા અને યુવાનોને 3000 રૂપિયા આપશે સરકાર. અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. આજે 30 થી 32 વર્ષ ગુજરાતમાં પૂરા થયા ભાજપની સરકારને. આજ સુધી પણ મહિલાઓ અને યુવાનોને દર મહિને 3000 આપવાની સરકારે હજુ સુધી કોઈ જાહેરાત નથી કરી, પરંતુ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા માટે અત્યારે જે મેનિફેસ્ટો બહાર પાડ્યા છે તેમાં મોટો વાયદો આપ્યો છે. જી હા મિત્રો, વાત કરીએ તો અમિત શાહ અત્યારે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. બંગાળમાં 1 મહિનાની અંદર હવે ચૂંટણી યોજાવાની છે. તો ત્યાં મિત્રો અમિત શાહે કહી દીધું છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બને છે તો ભાજપ સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 3000 રૂપિયા આપશે અને યુવાનોને પણ બેરોજગારી ભથ્થા સ્વરૂપે 3000 રૂપિયા દર મહિને અને વર્ષના ટોટલ 36000 રૂપિયા આપશે. આ ઉપરાંત આટલું જ નહીં, બીજી પણ અન્ય કેટલીક મિત્રો જાહેરાતો જે છે તે ભાજપ તરફથી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ઘણા બધા લોકો આનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં આટલા સમયથી ભાજપની સરકાર છે, છતાં પણ ભાજપની સરકાર ગુજરાતના લોકોને, મહિલાઓને કે યુવાનોને દર મહિને 3000 આ રીતે નથી આપતા. અને બીજા જે રાજ્યોની અંદર સરકાર બની પણ નથી ત્યાં મિત્રો અગાઉ આ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે આની અસર મિત્રો જે છે તે મોટા પાયે પડશે ગુજરાતની ચૂંટણી ઉપર. આવનારા વર્ષે હવે 1 વર્ષની અંદર ગુજરાતમાં મોટી ચૂંટણી થવાની છે વિધાનસભાની, અને જો ભાજપ સરકાર બીજા રાજ્યોમાં જેમ 3000 રૂપિયા મહિને મહિલા અને યુવાનોને આપવાની જાહેરાત કરે છે, અને જો આવતા વર્ષે ગુજરાતની ચૂંટણીમાં આ જાહેરાત ગુજરાત માટે નહીં કરે તો આ વખતે લોકો જે છે તે ભાજપને આનો વળતો જવાબ પણ આપી શકે ગુજરાતની અંદર. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારના 3 ધુરંધરો મેદાને ઉતર્યા. જ્યાં મિત્રો અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલનારું જે યુદ્ધ છે તે અત્યારે સમાપ્ત થઈ ચૂક્યું છે, અને આ યુદ્ધ વિરામ થયા પછી દુનિયાના જેટલા પણ દેશો છે પોતાની શક્તિ વાપરી રહ્યા છે ઈરાન અને અમેરિકા સાથે દોસ્તી બનાવવા માટે, અને જે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણનો પુરવઠો ખોરવાયેલો છે તેના માટે દરેક દેશમાંથી 2-3 વ્યક્તિઓ જે છે તે મિત્રો વાતચીત કરી રહ્યા છે, અને વધારે જરૂર પડે તો ઈરાનના આસપાસના દેશોની મુલાકાત પણ લઈ રહ્યા છે. તેની વચ્ચે ભારત તરફથી આ વાતચીત કોણ કરવાનું છે તે લઈને મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. મોદી સરકારના 3 મોટા ધુરંધરો હવે મેદાને ઉતર્યા છે. ત્યારે પહેલું નામ મિત્રો આની અંદર આવી રહ્યું છે એસ જયશંકર, કે જે મિત્રો ભારતના વિદેશ મંત્રી છે. તે અત્યારે હાલ ગલ્ફ એટલે કે જે મિત્રો દુબઈ આસપાસના દેશો છે ત્યાં આગળ જવાના છે, મુલાકાત કરશે, અને ભારતને કઈ રીતના ફાયદો થાય, ભારતની ઉપર કોઈ પણ પ્રકારેનું મુસીબત ના આવે ઈંધણને લઈને, પેટ્રોલ ડીઝલની અછતને લઈને, તે માટે જયશંકર જે છે તે મિત્રો ભારત તરફથી ત્યાં જશે અને ખાસ મુલાકાત, બેઠક અને મિટિંગો કરશે. બીજા નંબરે ભારતના જે પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી, તે પણ મિત્રો ત્યાં હાજર રહેશે. અને ત્રીજા મિત્રો જે નામ આવી રહ્યું છે તે ખૂબ જ મોટા અને પ્રભાવશાળી નેતાઓ જે છે તે આ પ્રકારે સચિવ વિક્રમ મિશ્રી પણ અહીંયા હાજર રહેવાના છે. તો આમ મિત્રો ભારત તરફથી 3 જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને સચિવ વિક્રમ મિશ્રી પણ અહીંયા જવાના છે. અને ભારત દેશને કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે કટોકટી ના સર્જાય, પેટ્રોલ, ડીઝલ કે ઈંધણ મુદ્દે કોઈ પણ પ્રકારની ફસાવટ ભારતમાં ના આવે એ માટે સુનિશ્ચિત કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનારા દરેક લોકો ખાસ જોઈ લેજો, નિયમોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. તો જો મિત્રો તમે પણ ગૂગલ પે વાપરી રહ્યા હોય અથવા કોઈ પણ પ્રકારનું આ રીતનું યુપીઆઈ પ્લેટફોર્મ વાપરી રહ્યા હોય, જેમ કે ફોન પે અથવા તો કોઈ પણ પ્રકારના ઓનલાઈન યુપીઆઈ એપ્લિકેશન કે જેના માધ્યમથી તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો હવે આ જે નવો નિયમ છે એનું પાલન તમારે નહીં કરવું પડશે. અને જો આ નિયમોનું પાલન નહીં કરો તો તમારા ટ્રાન્ઝેક્શન અટકાઈ શકે, અને તમારું જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, પૈસાની લેવડ દેવડ છે તે અટકાવી આપવામાં આવી શકે. તો સૌથી પહેલા શું નિર્ણય છે, શું નવો નિયમ છે જાણીએ. તો જો તમે 10,000 રૂપિયાથી વધારે પૈસાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો એ મિત્રો હવે તરત નહીં થઈ જાય. અત્યાર સુધી મિત્રો તમે દુકાને કોઈ પણ જગ્યાએ ઊભા પેમેન્ટ કરતા અને તાત્કાલિક મિત્રો એ પેમેન્ટ થઈ જતું હતું, પરંતુ હવે મિત્રો 10,000થી વધારે રૂપિયાનું જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો યુપીઆઈ વાપરીને, તો 1 કલાક સુધી આ તમારું પેમેન્ટ રોકી રાખવામાં આવી શકે. સરકાર જે છે અને આરબીઆઈ જે છે ત્યાંની અંદર પ્રોપર મિત્રો ચેકિંગ કરશે કે તમારું પેમેન્ટ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે
કારણ કે લોકો પાસેથી અત્યારે આ રીતની છેતરપિંડી વધી રહી છે. લોકોને ખ્યાલ પણ ન હોય અને એના મોબાઈલ ફોનમાંથી આ રીતના મિત્રો અકાઉન્ટમાંથી પૈસા ઉડી જઈ રહ્યા છે. તો હવે માત્ર તમે જ મિત્રો તમારા પૈસા વાપરી શકો અને બીજા કોઈ પણ લૂંટેરાઓ ઓનલાઈન તમારી સાથે છેતરપિંડી કરીને તમારા બેંકમાંથી પૈસા ના લૂંટી જાય. એટલા માટે સરકાર 10,000થી વધારે રૂપિયાનું કોઈ પણ ટ્રાન્સફર હશે તો એની અંદર 1 કલાક લેશે. યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય પૈસા હશે તો જ પેમેન્ટ આગળ વધારવામાં આવશે. અને લોકોએ મિત્રો ખાસ વાતની ખાતરી રાખવી કે આ નિયમ તમારા માટે છે, તમારા બેંકમાં રહેલા પૈસા કોઈ બીજું ના વાપરી જાય. એટલા માટે સરકાર અને ખાસ તો RBI તરફથી નિયમો લાગુ કરવામાં આવી શકે અને આ જે નવા નિયમો છે તે 8 મે 2024 લાગુ થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખરીદી કરવા જાઓ એ પહેલા ખાસ આ વસ્તુ જાણી લેજો, નહીતર તમારી પાસેથી વધારે પૈસા પડાવી લેવામાં આવી શકે. જ્યાં મિત્રો આજના સમયગાળાની અંદર તમારે જે છે મિત્રો ઇન્ટેલિજન્ટ બનવું, એટલે કે દરેક વસ્તુઓ વિશે જાણકારી મેળવવી ખૂબ જરૂરિયાત છે. અને જો તમે વસ્તુમાં ધ્યાન નહીં આપો તો અત્યારે મિત્રો ડગલે ને પગલે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ઘરે બેઠા મોબાઈલમાં પણ તમને છેતરે છે અને બહાર મિત્રો હવે તમે જો વસ્તુ લેવા જાવશો તો તમારે આ 2-3 વસ્તુની કાળજી રાખવી પડશે. જેમાં સૌથી પહેલા આજના સમયની અંદર મિત્રો દરેક વસ્તુ ઉપર ભાવ મિત્રો લખેલો હોય છે. કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાવશો પેકેટ ઉપર ભાવ લખેલો છે. કોઈ પણ વસ્તુ હોય મિત્રો નાનકડી વેફરથી લઈને મોંઘામાં મોંઘી પણ કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ તો મિત્રો વસ્તુના પેકેટ અથવા બોક્સની પાછળ MRP એટલે કે ભાવ લખેલો છે. અને જો એ ભાવ લખેલો છે, MRP લખેલી છે, તેનાથી વધારે રૂપિયા જો તમારી પાસે દુકાનદાર માંગણી કરે છે તો આ એક ગુનો બને છે. તમે દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. હવે ઘણા બધા લોકો એટલા મિત્રો ભણેલા હોતા નથી, જેને ખ્યાલ આવતો નથી મિત્રો, કોઈ પણ પ્રકારનું વાંચી પણ શકતા નથી. આવા લોકોને ઘણી વખત દુકાનદાર તરફથી છેતરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને વસ્તુનું જે મૂળ ભાવ છે તેનાથી વધારે રૂપિયા એંઠવામાં આવે છે દુકાનદાર તરફથી. પરંતુ હવે આ વસ્તુની ખાસ કાળજી રાખવી, કારણ કે કોઈ પણ વ્યક્તિ જો ડબ્બા એટલે કે કોઈ વસ્તુ એની ડબ્બો હોય અથવા તો પડીકું હોય મિત્રો, એની પાછળ લખેલા જે ભાવ હશે એ ભાવ MRP હશે, એ ત્યાંથી વધારે રૂપિયા જો ચાર્જ કરશે કોઈ પણ દુકાનદાર તો એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવી શકે. અને સરકારે આના માટે ટોલ ફ્રી નંબરો પણ જાહેર કર્યા છે અને એ ટોલ ફ્રી નંબર ઉપર ફોન લગાડીને પણ તમે ફરજિયાત કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અનાજના ભાવ આસમાને પહોંચશે. સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમને જણાવી દઈએ તો મિત્રો લાંબા સમયથી ખેડૂતો જે અનાજની ખેતી કરતા ખેડૂતો છે તેમને યોગ્ય ભાવ મળતા ન હતા. પરંતુ આજે યુદ્ધ જે છે તે કોઈ પણ પ્રકારે મિત્રો ખેડૂતોને ફાયદો લાવે કે ના લાવે, પરંતુ અનાજના ખેડૂતોને આનાથી એક મોટો ફાયદો થશે. સંસ્થાઓનું અને મોટી કંપનીઓનું એવું માનવું છે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલ્યું આને કારણે જેવી રીતના પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તેવી જ રીતના હવે વિશ્વની અંદર અનાજ માંગ વધશે. કારણ કે અનાજની ખેતી કરનારા ખેડૂતોને આનાથી જલસો બની શકે, કારણ કે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. જેવી રીતના ગેસ, પેટ્રોલની ચેન ખોરવાઈ ગઈ છે અને લોકોને એની અછત સર્જાઈ રહી છે, તે રીતના અનાજ એટલે કે ઘઉં, ચોખા જેવા મિત્રો પાક લેનારા ખેડૂતો છે તેમને હવે ફાયદો મળશે, કારણ કે અનાજની ચેન પણ ખોરવાઈ રહી છે. આને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને વિશ્વભરની અંદર અનાજના પુરવઠામાં જો સવાલ ઉભા થશે અને અછત સર્જાશે તો સીધા અનાજના ભાવ આસમાને પહોંચી શકે. મોટી કંપની અને જે રિસર્ચરો છે તેનું માનવું છે, અહેવાલો આધારે કે આવનારા સમયમાં અનાજ મોંઘું થઈ શકે. પરિણામે વૈશ્વિક સ્તરે અનાજના ભાવોમાં એક મોટી તેજી અને ખાસ તો ખેડૂતો કે જે અનાજ પકવે છે તેમને મોટી એવી રકમ પાકના બદલામાં મળશે. તો ગુજરાત રાજ્ય પરથી વરસાદની સિસ્ટમ હવે કમ્પ્લીટલી આગળ વહી ગઈ છે. તો ગુજરાતવાસીઓ હવે વરસાદથી ડરવાની કોઈ જરૂર નથી. જે હા મિત્રો તમને જણાવી દીધું, વરસાદની જે સિસ્ટમ હતી 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન તે સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પરથી જતી રહી છે. અત્યારે હાલમાં એ સિસ્ટમ યુપી અને બિહાર સુધી પહોંચી ગઈ છે, જેથી ગુજરાતમાં હવે વરસાદનું કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. તો ખેડૂત મિત્રો તમારા ખેતીલક્ષી જે કે પણ કામો હોય તમે કરી શકો. અને 20 તારીખ સુધી અત્યારે હાલ કોઈ પણ પ્રકારની સિસ્ટમ પણ ગુજરાત ઉપર દેખાઈ રહી નથી. એટલા માટે હવે કમ્પ્લીટ ઉનાળાની શરૂઆત ચોખ્ખી તમને થતી જોવા મળશે. ભલે વરસાદનું ટેન્શન ના હોય, પરંતુ ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે અસલી ગરમી, અસલી ઉનાળો હવે શરૂ થશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ પવન સાથે ભારે વરસાદો પડ્યા, તેનાથી લોકોને ઘણી બધી ઠંડક મળી છે. પરંતુ હવે આજથી આગામી 20 થી 25 દિવસ અંગ દજાડનારી તમે ગણી શકો તેવી રીતની ગરમી જે છે તે તમને પડતી જોવા મળશે. ઘણા બધા ટેમ્પરેચર જે છે તે 40 ડિગ્રીને પાર જશે, એટલે કે ઘણા બધા ગામડાઓની અંદર 40 થી વધારે ટેમ્પરેચર પણ તમને જોવા મળશે, તાપમાન જોવા મળશે. એટલે ટૂંકમાં હવે વરસાદની કોઈ પણ પ્રકારનો ખતરો નથી કે ડર નથી, પરંતુ ગરમી માટેની તૈયારી રાખજો, કારણ કે ગરમી જે છે તે હવે હાઈપર લેવલની પડવાની છે. પ્રોપર ઉનાળો હવે જામશે અને ખાસ એના માટે તમારે 20 થી 25 દિવસ સુધીની તૈયારી રાખવી. અને ત્યાર પછી એટલે કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી અત્યારે હાલ આ ગરમીની
આગાહી સામે આવી રહી છે અને હીટ વેવની આગાહી સામે આવી રહી છે. બાકી ખેડૂતો ખોટી આગાહીઓથી ડરવાની જરૂર નથી. વરસાદની અત્યારે હાલ પ્રકારે કોઈ સિસ્ટમ દેખાતી નથી અને આવનારા 10-12 દિવસમાં પણ ગુજરાતની આસપાસ પણ કોઈ સિસ્ટમ નથી, જેથી વરસાદનું ટેન્શન હવે નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું વાત કરી છે તેના ઉપર નજર મારીએ. તો મિત્રો, અવારનવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના હિત માટે મોટી મોટી જાહેરાતો કરે છે, ત્યારે અત્યારે ફરી એકવાર મિત્રો ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ખેડૂતો માટે તે જાણીએ. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે મોદીજીની વાત કરતા કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એવું માને છે કે જો ભારતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, પૂરતું વીજળી આપવામાં આવે અને પૂરતું ખાતર આપવામાં આવે, સાથે પાકના ભાવો આપવામાં આવે, તો ખેડૂતો પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આવું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. તો અહીંયા મિત્રો ખેડૂતો આ વાતથી અસહમતિ ધરાવી રહ્યા છે, કારણ કે સારો પાકનો ભાવ આપવો, સારી વીજળી ખાતર આપવું એ સરકારના હાથમાં છે. ખેડૂત પોતાની તૈયારીઓ કરી રહ્યા છે અને સરકાર અહીંયા એવું જણાવી રહી છે કે જો ખેડૂતોને બધી સુવિધા મળે તો ખેડૂત પોતાના બળે જગતની ભૂખ ભાંગી શકે એમ છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોનનો સહારો લઈ રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો લોનના હપ્તામાં ફસાયા લોકો. આજના મહામંદીના સમયગાળાની અંદર મિત્રો સ્થિતિ ખૂબ જ વધારે ખરાબ થતી રહે છે, ત્યારે જે લોનના આંકડાઓ સામે આવે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર હવે લોન જે છે તે ખૂબ એક મોટું ટેન્શન બની શકે, કારણ કે ગુજરાતના જે લોનના આંકડાઓ છે તેની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે. લોકો બિંદાસ લોન લઈ રહ્યા છે. જેવી રીતના બજારમાં લોકો કપડાં ખરીદે છે એવી રીતના લોન ખરીદી રહ્યા છે, ત્યારે લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ અને મોંઘા મકાનની આડમાં મિત્રો લોકો જે છે તે પોતાની સ્થિતિમાંથી બહાર નીકળીને પણ લોનનો સહારો લઈ રહ્યા છે. એટલે કે મિત્રો આજે સ્થિતિ એવી બની ગઈ છે કે મોબાઈલ ખરીદવા માટે પણ લોકોએ જે છે તે લોન લેવી પડે છે અને મિત્રો લોન અત્યારે લોકો સરળતાથી લઈ પણ રહ્યા છે. ત્યાર પછી મિત્રો જ્યારે વ્યાજ ચડે છે અને હપ્તાના પૈસા ના હોવાથી મિત્રો લોકો ઘણી બધી પરિસ્થિતિની અંદર બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી લેતા હોય છે, કારણ કે એટલા રૂપિયા પણ રહેતા નથી. તો અત્યારે મિત્રો આ વસ્તુ ખાસ સમજવી પડશે, કારણ કે અત્યારે લોકો જે છે ખૂબ જ દેખાદેખીના અભાવે પણ મિત્રો આ વસ્તુ કરી રહ્યા છે, કારણ કે જેટલા પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તે અમીરોના જેવી જિંદગી જીવવા માંગે છે, પરંતુ પૈસાના ભાવને કારણે આજે લોન જેવી મિત્રો જે સુવિધા છે તેનો ખરાબ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે 1 થી 1.5 લાખ રૂપિયાના મિત્રો જે અત્યારે મોબાઈલ ફોન આવે છે માર્કેટની અંદર, તો ઘણા બધા વ્યક્તિઓ પાસે મોબાઈલ ફોન લેવાની ક્ષમતા ના હોવા છતાં લોનનો સહારો લઈને પણ મિત્રો મોબાઈલ ફોન ખરીદી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? લોનનો વધતો જતો જે આંકડો છે તેની પાછળ એક મુખ્ય કારણ શું હોઈ શકે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર. તો ગુજરાતમાં મોટો ભૂકંપનો આંચકો જોવા મળ્યો. ગઈકાલે રાત્રે મિત્રો હચમચાવી જનારો ભૂકંપનો અનુભવ લોકોને થયો અને લોકો ઘરની બહાર પણ નીકળી આવ્યા, ત્યારે અમરેલી જિલ્લાની અંદર મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના રાજુલાની અંદર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જોવા મળ્યો અને અહીંયા જાફરાબાદ પીપાવાવ વિસ્તારમાં આંચકો અનુભવાયો. ત્યારે રાત્રે મિત્રો 2:15 આસપાસ જે છે તે મિત્રો આ ભૂકંપનો આંચકો આવ્યો હોવાના સમાચાર અને અહેવાલો સામે આવ્યા. આંચકો અનુભવતા મિત્રો લોકોમાં જે છે તે ડર જોવા મળ્યો અને ખાસ તો ભર ઊંઘમાંથી, ભર નિંદ્રામાંથી લોકો બહાર આવ્યા. અને મિત્રો જોવા જઈએ તો આનાથી કોઈ મોટું નુકસાન તો અત્યારે હાલ થયું નથી અને આનું કેન્દ્ર બિંદુ ક્યાં છે તે લઈને અત્યારે તપાસ કરવામાં આવી છે અને ખાસ આજે આંચકો હતો એ 3.7ની તીવ્રતાનો નોંધાયો. ત્યારબાદ મહત્વના સમાચાર. તો ખુશખબર આવી રહી છે. મોંઘવારીથી લોકોને મળશે એક મોટી રાહત. સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં લાંબા સમયથી મિત્રો તમે બધી વસ્તુઓના ભાવ વધતા જ સાંભળતા હતા, પરંતુ આજે એક સમાચાર એવા છે કે તમે ખુશ થઈ જશો, કારણ કે વસ્તુઓના ભાવ ઘટ્યા છે. અત્યાર સુધી મિત્રો ગેસથી લઈને પેટ્રોલ, ડીઝલ, તેલ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા હતા, પરંતુ આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાતમાં ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા. ખાદ્ય તેલના લાંબા સમયથી ચાલી રહેલા ભાવ વધારા બાદ આજે ભાવમાં ઘટાડો થયો છે. તો તેલ ખરીદનારા લોકો માટે એક રાહત, કારણ કે જે ઘરે વપરાતું ખાદ્ય તેલ છે કે જે રસોઈમાં વાપરવામાં આવે છે, તો આજે બજાર ખુલતા જ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગ તેલ, કપાસિયા તેલ અને પામોલીનમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગ તેલ અને કપાસિયા તેલમાં ડબ્બાનો ભાવ 10 રૂપિયા ઘટ્યો છે, જ્યારે પામોલીન તેલની અંદર ડબ્બાનો ભાવ 30 રૂપિયા આજે ઘટ્યો છે. તો જે પણ લોકો લાંબા સમયથી મોંઘવારીનો માર સહન કરી રહ્યા હતા તેની વચ્ચે ભાવ ઘટાડાથી લોકોમાં રાહત જોવા મળી.